જમ્મુ કાશ્મીરના કિશ્તવાડામાં આતંકવાદીઓ સામે ચાલેલા એક ભીષણ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના જવાનોની સાથે એક અબુલ સાથીએ પણ બહાદુરીનો પરિચય આપ્યો છે. સુરક્ષા બળોના સર્ચ ઓપરેશન દરમિયાન આર્મીના ડોગ સ્ક્વોડના સભ્ય ટાયસને પોતાના જીવનની પરવા કર્યા વગર જવાનોનો જીવ બચાવ્યો હતો. આ ઓપરેશનમાં સુરક્ષા બળોએ જૈશ-એ મોહમ્મદના ટોપ કમાન્ડર સૈફુલ્લાહ સહિત 3 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આ સફળતામાં ટાયસનનું યોગદાન અત્યંત મહત્વનું માનવામાં આવે છે, કારણ કે તેણે પોતાના ઉપર પહેલી ગોળી ઝીલીને આતંકીઓના લોકેશન શોધવામાં મદદ કરી હતી. કિશ્તવાડના 65 ફૂટ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં આતંકીઓના અડ્ડા સુધી પહોંચવાની જવાબદારી ટાયસનને સોંપવામાં આવી હતી. જેવી ટીમ આગળ વધી કે તરત જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ટાયસનના પગમાં ગોળી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, પરંતુ ઘાયલ હોવા છતાં તે પીછેહટ કરવાને બદલે આગળ વધતો રહ્યો અને જવાનોને આતંકીઓના સચોટ ઠેકાણા સુધી પહોંચાડ્યા. ટાયસનની આ વીરતાને કારણે સેનાએ નિર્ણાયક કાર્યવાહી કરી અને લાંબા સમયથી ફરાર કુખ્યાત આતંકી સૈફુલ્લાહને તેના સાથીઓ સાથે ઢેર કરી દીધો. એન્કાઉન્ટર બાદ ટાયસનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ હાલ સ્થિર છે. આવા જ વિડીયો જોવા માટે અને વધુ અપડેટ્સ માટે આજે ડાઉનલોડ કરો GSTV એપ.